એક દિવસ એક જમાઈ છે એ બરાબર એમના સસરાના ઘરે ગયા અને ત્યાં જઈને રોકાણા એટલે બીજા દિવસે ઉઠીને એણે એની ઘરવાળીને કીધું એ કે જાનુ ડાર્લિંગ, આજે પેલો દિવસ એવો હતો કે એલાર્મના કારણે મારી નીંદર ઉડી. એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે કેમ તમને એલાર્મનો અવાજ સંભળાતો નહોતો? ત્યાં ઓલાએ કીધું એ કે ના એવું નહોતું, આજે કે તારા મમ્મીએ મને છૂટો એલાર્મ માર્યો ને એટલે. પછી ખબર પડી કે આ ઘોડતો હશે તો એના હાવું એને છૂટો એલાર્મ માર્યો હતો. આવા લોકો પડ્યા છે. એક વખત એક ભાઈ છે એ કાયમ એમના સાસરે જાય અને સાસરે જાય ને ત્યારે કાયમ એક જ કલરનો શર્ટ પહેર્યો હોય. દર વખતે એક જ કલરનો શર્ટ પહેરીને આવે એટલે એના સાસુ બરાબરના ખીજાણા અને એણે જમાઈને કીધું હો એ કે આ તમે દર વખતે એક જ કલરનો શર્ટ પહેરીને આવો, તમને શરમ નથી આવતી? ત્યાં જમાએ સામે કીધું એ કે તમારે 3 દીકરી છે, તમે દર વખતે એકને જ હું કામ ભેગી મોકલો? હા, પછી તો હાહુય બોલતા બંધ થઈ ગયા હો. એક વખત એક ભાઈ છે ને હોસ્પિટલે દાખલ કરવાના થયા ને ત્યાં નર્સ ઉપર એનું મન મોહી ગયું. નર્સ ઉપર મન મોહ્યું એટલે એને છૂટો કરતા હતા હોસ્પિટલમાંથી. ત્યાં એ ભાઈ એની આંખમાં આંખ નાખીને કીધું કે આઈ લવ યુ, તે મારું દિલ ચોરી લીધું છે. ત્યાં તો ઓલી નર્સે કીધું કે ખાલી તમારું કે દિલ નહીં, કે અમે તમારી કિડની ચોરી લીધી છે. હા, પછી ખબર પડી એવી હોસ્પિટલો અત્યારના ટાઈમમાં થઈ ગઈ છે. હમણાં એક દિવસ હું એક હોસ્પિટલે ગયો તો ડૉક્ટર છે એ બરાબર ટ્રીટમેન્ટ કરતા હતા, મેં જોયું. અને ટ્રીટમેન્ટ કરતા હતા તો સ્ટ્રેચરની નીચેથી કરતા હતા ઓપરેશન, હોલ પાડીને. એટલે મેં કોકને પૂછ્યું, મેં કીધું આ સ્ટ્રેચરની નીચેથી કાં ઓપરેશન કરે? એટલે પછી મને નર્સે કીધું એ કે આ ડૉક્ટર છે ને પેલા ગેરેજ હતું. હા, હમણાં એક દિવસ મારી ઘરવાળી છે એ બરાબર પાર્લરમાંથી જઈને આવી અને પાર્લરમાંથી જઈને આવી તો વર્તાય નહીં એવી કરીને મોકલી પાર્લરવાળાએ. પછી એક દી હું પાર્લરમાં ગયો અને ઓલા બેનને જોયા ને તો ઓલા બેન છે ને વાસણ ઉટકતા હોય ને એમ બધાને ગયો. અને પછી મેં એમને પૂછ્યું, મેં કીધું બેન આ તમે આવી રીતે કા પાર્લરની ટ્રીટમેન્ટ કરો? મન કે હું પેલા વાસણ ઉટકતી ને એટલે. પછી ખબર પડી કે બેને તો ધંધો જ બદલી નાખ્યો હતો. હા, ધંધો બદલી જાય ને તો તકલીફ થઈ જાય. એક દિવસ હમણાં એક છકડાવાળાના લગ્ન હતા. બોલો, છકડાવાળાના લગ્ન હતા અને બરાબર મંડપની અંદર એને બેહાડ્યો અને પછી પંડિતજીએ કીધું કે કન્યા પધરાવો સાવધાન. એટલી વારમાં કન્યા છે ને આવીને બરાબર એની બાજુમાં બેહાડી. ત્યાં છકડાવાળો બોલ્યો કે થોડીક હજી નજીક આવી જા, હજી બીજા 2 હમાઈ જાહે. હા, પછી તો દુલ્હન એ ભાઈ ગયો. હા, આપણે કહેવત છે ને ભાઈ, પહેલાના ટાઈમમાં જુઓ કેવી કહેવતો હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે જમાનો બદલાઈ ગયો, દીકરીને ગાય રોડે રોડ જાય. હા, કેવી કહેવતો થઈ ગઈ છે. અને અત્યારના ટાઈમમાં તો હમણાં એક નવી કહેવત પાછી આવી છે, તમને બધાને ખબર ન હોય તો કહી દઉં કે દુલ્હન રોવે ગેટ સુધી અને દુલ્હો રોવે છેક સુધી. હા, ઘણાએ ગોટે ચડી ગયા જો આમાંથી. અને એમાંય તમારા લગ્ન જેણે કરાવ્યા હોય એ 5 વર્ષ પછી તમને એવો ભૂંડો લાગે સાહેબ. હા, જ્યારે લગ્ન થતા હોય ત્યારે તમને મજા આવી જતી હોય, પણ 5 વર્ષ પછી તમને એને જોઈને એવી ખીજ ચડે કે આ એ જ માણસ છે જેણે ભેહના શિંગડામાં મારો પગ ભેરવો હતો. એવું થઈ જાય. હમણાં એક દિવસ જીજાજી અને સાડી ઈ 2 અંદર વાતું કરતા હતા. એટલે વાતું કરતા બરાબર સાડી છે ને જીજાજી એમને પૂછ્યું ઈ કે હું કોઈ પ્રશ્નનો જવાબ દે. હાડી કે કાંઈ વાંધો નહીં. ઈ કે છોકરી છે, છોકરી એને આપણે પારકું ધન કહીએ, બરાબર? ઓલી કે હા બરાબર. ઈ કે તો એ કે છોકરા છે ને શું કહેવાય? ત્યારે ઓલીએ જવાબ આપ્યો ઈ કે પારકું ધન છે ને ચોરનારા. હા, આવા જ વધતા જાય અત્યારના ટાઈમમાં.
એક દિવસ એક ભાઈ છે હમણાં બરાબર મંદિરે ગયા અને મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરતા હતા અને એમ કે મને નોકરી આપી દો, નોકરી આપી દો. ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, નોકરી આપી. પછી એક દિવસ પાછા મંદિરે ગયા એટલે ભગવાને એને પૂછ્યું કે તું મારા હાટું કઈ પ્રસાદ કે લઈ આવ્યો કે નહીં. ત્યાં ઓલાએ કીધું કે ભગવાન તમે કર્મ કરો, ફળની આશા રાખોમાં. માણસો અત્યારે આવા થઈ ગયા છે, ભગવાનની અરે સોદા કરીને. હમણાં એક દિવસ છોકરો ને છોકરી બે પાર્કની અંદર બેઠા હતા. ત્યાં છોકરો છે ને બરાબર ધીરે ધીરે હાલીને આવતો હતો. એટલે છોકરી એને પૂછ્યું એ કે તું આવી રીતે ધીરો ધીરો કાં હાલસ? ત્યારે છોકરાએ કીધું કે તું તો કહેતી તે ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના. એટલે આ ભાઈએ સ્લો મોશન કરી નાખ્યું. હા, પ્રસંગની અસર ઘણી બધી વખત માણસોની ઉપર થઈ જાય. હમણાં એક વખત એક ભાઈ છે બરાબર રોડ ઉપર સાવ ધીમા ધીમા હાલીને જતા હતા. એટલે ભાઈ મારી પાસે આવીને ઊભા રહ્યા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આટલા ધીમા ધીમા કાં હાલો? મન કે હમણાં 3-4 લગ્નમાં અણવર બન્યો હતો ને એટલે. આવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. હમણાં એક ભિખારી છે બરાબર રસ્તા ઉપર હતો અને એક ભાઈ એની પાસેથી નીકળ્યા અને ભાઈને એણે કીધું કે તમે મને 150 રૂપિયા આપો ને. એટલે ઓલા ભાઈએ કીધું કે તારે 150 રૂપિયાનું કામ શું છે? ભિખારીએ કીધું કે હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો, છૂટો પડી ગયો, મારે એને પાસે જવું છે. પછી ઓલા ભાઈએ પૂછ્યું પણ કે તારો પરિવાર ગયો જ ક્યાં? ત્યારે ઓલા ભિખારીએ કીધું કે ઈ તો મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયો છે. ઓલા ભાઈ પછી તો લાકડી લઈને વાહે ધોઈડાવો. હા, હમણાં એક શેઠ છે એ બરાબર કંજૂસ શેઠ, અને કંજૂસ શેઠ છે ને એ એક પંડિતજી પાસે ગયા હો ભવિષ્ય બતાવવા માટે થઈને. અને પંડિતજી પાસે બરાબરના જઈને ગયા અને એને દક્ષિણા ઓછી આપી પંડિતજીને. અને પછી એને કીધું કે મારું ભવિષ્ય શું છે, મારું ભવિષ્ય હારામાં હારું થાય એના માટે મને કંઈક ઉપાય બતાવો. અને ઓલોય ખાર ખાઈ ગયેલો એ કે હમણાં તમને ઉપાય બતાવો. એટલે શેઠે કીધું કે બોલો શું કરવાનું? ત્યારે પંડિતજીએ કીધું કે તમે કામ કરો, એક વાઇટકો લ્યો અને રોડ ઉપર બેસી જાઓ અને પછી હું કહું ની પ્રમાણે બોલજો. ઓલા ભાઈ કે શું બોલવાનું? તો કે ભગવાન કે નામ પર દે દે. હા, પછી પંડિતજીને એમ એવો ખીચ ચડ્યો, એવો ખાર ચડ્યો કે આવા જ હાઈલા આવે આપણી પાસે. હા, હમણાં એક ભાઈ છે એ બરાબર રોડ ઉપરથી હાઈલા જતા હતા અને અમીર માણસો, શેઠ માણસ, એક ભિખારી છે એની પાસે બરાબર આવ્યો અને ભિખારી એને કીધું કે 10 રૂપિયા આપો ને. ત્યાં ઓલા કરોડપતિએ કીધું કે જો સામે લખપતિ આયલો જાય એની પાસે જઈને માઈક, એની પાસે માઈક. ત્યારે ભિખારીએ કીધું કે તમારા જેવા કરોડપતિ પાસે 10 રૂપિયા ન હોય તો એની પાસે હું માગવા જાઉં? હમણાં એક વખત 2 દારૂડિયા ભેગા થયા. 2 દારૂડિયા ભેગા થઈને કોમ્પ્યુટર ઉપર બેઠા અને એમાં એક દારૂડિયો છે ને ક્યારનો સ્વિચ ગોતે. એટલે બીજા દારૂડિયા એને પૂછ્યું કે તું કઈ સ્વિચ ગોતે છે? ત્યારે ઓલાએ કીધું કે આમાં ક્યારનું લખાયેલું આવે છે, પ્રેસ એની કી ટુ સ્ટાર્ટ. એટલે કે હું એની કી ગોતું છું. હવે આને કોણ સમજાવે કે એની કી કોને કહેવાય? ગમે એ સ્વિચને એની કી કહેવાય. આવા થયા છો અત્યારના ટાઈમમાં. હમણાં એક દારૂડિયો હતો અને દારૂડિયાના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો, 2 છોકરાઓનો એક હારે. એટલે એણે બધાને પૂછવાનું ચાલુ કર્યું કે મારે મારા છોકરાનું નામ શું રાખવું? ત્યાં બીજો દારૂડિયો એની પાસે આવ્યો કે એનું નામ રાખ દે દીવ ને દમણ. હા, નામ સાંભળીને ઘણે મોઢે આમ તો જો ઉજાસ આવી ગયો. પણ દીવનું દમણનું નામ સાંભળે એટલે હારા ખીલી જાય આમાં. હા, હમણાં એક દારૂડિયો છે ને, દારૂડિયો એ માતાજીને પ્રાર્થના કરતો હતો, માતાજીને કે હે માતાજી, આવતા જન્મમાં મને દાંત ભલે એક દે પણ લીવર 32 દેજે માતાજી. આ લીવરમાં ને લીવરમાં મારો દારૂ મુકાઈ ગયો.
હમણાં બરાબર 2 દારૂડિયા છે અંદરો અંદર બેઠા હતા. એમાં એક દારૂડિયો છે એ પીતો પીતો હાવ નિમાડો થઈ ગયો. એટલે બીજા દારૂડિયાએ એને પૂછ્યું, એ કે તું કાં આટલો બધો ઉદાસ થઈ ગયો, નિમાડો થઈ ગયો? ત્યારે ઓલાએ કીધું, એ કે હું જેને ભૂલાવા હાટું એ કે પીતો હતો ને એ છોકરીનું મને હવે નામ જ યાદ નથી આવતું. જો પતિ અને પત્ની આ બેની અમે જ્યારે પણ કાર્યક્રમોની અંદર જાતા હોઈએ ત્યારે મોટા ભાગે પતિ અને પત્નીના જોક્સ કરતા હોઈએ. અને આજે આપણે બેયની વાતો લેવાની છો, ભાઈઓની લેવાની છે ને આરવાર બહેનોની વાતો લેવાની છે. અને બેયનું આપણે જોવા જઈએ તો આપણને જીવનમાં એવા ઉદાહરણો બેયના જોવા મળે, વાત જવા દ્યો સાહેબ. હમણાં એક દી સવારના પોરમાં એક ભાઈ છે એ પોતાના ઘરે બેઠા હતા, બરાબર રવિવારનો દી, અને ભાઈ છે એ ગીત ગાતા તો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ત્યાં એની ઘરવાળીએ રસોડામાંથી અવાજ માર્યો, એ કે ગોવિંદ બોલો ગોપાલ બોલો, જો એ કે જમવાનું જોતો હોય ને તો પેલા લહણ ફોલો. ઓલો દોડીને લહણ ખોલવા બેસી ગયો. આવી ધાકું થાય છે અત્યારના ટાઈમમાં. હા, અને બહેનોની સામે હસવું ને એ ખરેખર બહુ પતિદેવો માટે ક્રાંતિકારી પગલું છે. હા, અહીંયા તમારામાંથી જે લોકો બેઠા છો અને દાંત કાઢો જે બધાને વંદન છે. બાકી જેવા એકલા દાંત કાઢો ને એ ભેગો ઘરવાળી ઠોહો મારે, હું ખીખી દાંત કાઢો. હા, એક દિવસ નિશાળમાં એક સાહેબ ભણાવતા હતા. એટલે સાહેબે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે તમારી પાસે 2 વસ્તુની પસંદગી હોય, એક તમને બુદ્ધિ મળે અને બીજા તમને પૈસા મળે, તો તમે કેની પસંદગી કરો? ત્યાં અમારે છેલ્લી બેચેથી મનીયો ઊભો થયો. એ કે સાહેબ હું પૈસાની પસંદગી કરું. ત્યાં સાહેબ ખીજાણા. એ કે તું ખોટો છો. એ કે તારી જગ્યાએ હું હોઉં ને તો હું અકલની પસંદગી કરું. ત્યાં મનીયાએ એને કીધું, એ કે સાહેબ એ તો જેની પાસે જે ન હોય એ જ માગે ને. હા, પછી તો સાહેબે મનીયાને ઢીબી નાખ્યો. હા, હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એટલે મેં છે ને બોર્ડ ઉપર એક પક્ષીના પગ દોર્યા, પગ. અને પછી છોકરાઓને પ્રશ્ન પૂછ્યો, મેં બોલો છોકરાઓ આ કયા પક્ષીના પગ છે? એક છોકરાને મેં ઊભો કર્યો, મેં તું બોલ. છોકરો મન કે સાહેબ મને નથી આવડતું. મેં તું પરીક્ષામાં ફેલ, તારું નામ શું છે? છોકરો મન કે સાહેબ મારા પગ જોઈને લખી લ્યો. હમણાં બરાબર એક દિવસ એક ભાઈ છે, એ દુકાનની અંદર ઘરવાળી હાટું કપડાં લેવા ગયા. ને કપડાં લેવા ગયા એટલે દુકાનદારને એણે કીધું કે કંઈક ડ્રેસ બતાવો. ત્યાં દુકાનદારે શું પૂછ્યું ખબર? એ કે ઘરવાળી હાટું જોઈએ એક ભારેમ બતાવું. હમણાં અમેરિકાથી કેટલાક લોકો છે અહીંયા ફરવા માટે થઈને આવ્યા. એટલે અમેરિકાથી એક ભાઈ આવ્યા નહીં, બરાબર મારા પ્રોગ્રામમાં આવ્યા હતા. એટલે પ્રોગ્રામ પૂરો થયો ને પછી મારી પાસે આવ્યા. મન કે તમને એક પ્રશ્ન પૂછવાનો હતો. મેં કીધું બોલો ને. મન કે તમારા ભારતની અંદર તમે ઇલેક્ટ્રિકના તાર છે એટલા ઊંચા કેમ રાખો? મેં કીધું અમારી બાયુ છે ને કપડાં ન હૂકવે ને એટલે. હા, હાલે તો આપણી બાયુ છે ન્યાય કપડાં હૂકવે એમ જો. એવા થઈ ગયા છે. હમણાં એક ગામડાની અંદર વિદેશી લોકો ફરવા આવ્યા હતા, અને બરાબર ગામડાની અંદર ગયા. ત્યાં ઘરની અંદર જાતા હતા ને ત્યાં એને લીંબુ મરચા લટકતા જોયા. લીંબુ મરચા લટકતા જોયા ને એટલે એને પૂછ્યું કે આ શું છે? ત્યાં એક બાબા છે એ આગળ આવ્યા. કે આ અમારો એન્ટીવાયરસ. અને આમે જો લીંબુ મરચા છે એન્ટીવાયરસ જેવા જ છો. હા, અને અત્યારે તો માણસો યાર એન્ટીવાયરસ જેવા થઈ ગયા. અમુક લોકો જુઓ સાહેબ, આ વોટ્સએપ ને ફેસબુક આવ્યું પછીથી એવા થઈ ગયા છે, આખો દિવસ અખંડ દીવાની જેમ તમને ઓનલાઈન જ જોવા મળો. હા, એક દિવસ હમણાં હું સ્કૂલે હતો ત્યાં અમારા સ્કૂલમાંથી એક છોકરો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને કે મન કે સાહેબ તમારે પરીક્ષા આવેથી મન કે પેપરની જગ્યાએ મોબાઈલમાં લેતા હોય તો? મેં કીધું એવું કેમ? મન કે સાહેબ મારી રાઇટિંગ સ્પીડ કરતાં ટાઈપિંગ સ્પીડ વધારે છે, એટલે અમારે હવેથી પરીક્ષા છે મોબાઈલમાં લેવાની એમ. આવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં.
હા, પહેલાંના ટાઈમમાં જુઓ, લોકો રીસાતા ને તો એકબીજાને બોલતા નહીં. પછી એક ટાઈમ એવો આવ્યો કે જો લોકો રીસાતા ને તો એ જમતા નહીં. હવે એવો સમય આવ્યો કે જો લોકો રીસાય ને તો પોતાનું ડીપી કાઢી નાખે. હા, અને મેં તો અમુક લોકો એવા જોઈએ જે રીસાય ને તો એ તમને બ્લોક કરી નાખે વોટ્સએપમાંથી. બોલો. હા, એક ભાઈ છે એ બરાબર હમણાં વોટ્સએપ લઈને બેઠા હતા, ત્યાં એણે એક બેનને મેસેજ કર્યો, એ કે નાઇસ ડીપી. ત્યાં ઓલા બેને એને સામેથી મેસેજ કર્યો પાછો, એ કે ઈ તો લગન પહેલાનો છે. એક છોકરો છે એ હમણાં છોકરી જોવા ગયો, અને છોકરી જોવા ગયો ને એટલે બેને વાતચીત કરવા હાટું અલગ મોકલા. એટલે છોકરાએ છોકરીને પ્રશ્ન પૂછ્યો, એ કે તમને વોટ્સએપ ચલાવતા આવડે છે? ત્યાં તો છોકરીએ શરમાતા જવાબ દીધો, એ કે મને નથી આવડતું, હું તો તમારી પાછળ બેસીશ. સમય બદલાતો જાય એની હારુહાર હંમેશા માટે પરિવર્તન આવતું જાય. અને અમુક વાતો એવી છે સાહેબ, એ કોઈને ખબર ન હોય, અમુક જ લોકોને ખબર હોય. આ તો આજે તમે બધે ઘરનો ડાયરો છે એટલે હું તમને વાત કરું. એક વાત એવી છે કે જે મને, એક મોદી સાહેબને અને એક અમારા MB ટેલિફિલ્મ્સના મનોજભાઈને, આ ત્રણને જ ખબર છે. એના સિવાય બાકીના કોઈને ખબર નથી. કહી દઉં તો વાંધો નહીં. તમે છે ને, તમે જ્યારે મોઢામાંથી ફૂ કરો ને, ફૂ, ત્યારે છે ને તમને ઠંડી હવા આવે, અને જ્યારે તમે હા કરો ને, હા, ત્યારે તમને ગરમ હવા આવે. બોલો. હા, એટલે હાસ્ય છે અત્યારના ટાઈમમાં જીવનની અંદર સૌથી વધારે મહત્વની, સૌથી વધારે અગત્યની વસ્તુ બની ગઈ છે સાહેબ આપણા માટે. કારણ કે એવો યુગ જ્યારે લોકો છે એકબીજાને કામ નથી આવતા, એકબીજાથી મોઢું ફેરવી જાય છે, એવા સમયની અંદર હાસ્ય છે સાહેબ આપણા માટે સૌથી મોટી આપણી લાકડી સમાન છે. હા, બાકી આ દુનિયાની સાહેબ વરવી વાસ્તવિકતા છે કે જ્યારે આંધળાને પણ સૌથી પહેલા નજર આવતું થાય ને, ત્યારે સૌથી પહેલા પોતાની લાકડી ફેંકે છે સાહેબ. કામ એવા કરો કે લોકો ફરિયાદ ના કરે. કામ એવા કરો કે લોકો ફરિયાદ ના કરે, પણ કામ એવા કરો કે લોકો તમને ફરીને યાદ કરે. કામ જિંદગીમાં એવા કરીને જાય ને સારા, તો સમાજની અંદર ઘણા બધા લોકો છે એ સાહેબ આપણને યાદ રાખે. હા, આ તો આપણે ગયા હોય તે એમ થાય કે આ ક્યાં આવ્યો. હા, જુઓ, હમણાં એક જગ્યાએ બહુ સરસ મજાનો એક પ્રશ્ન એક ભાઈએ પૂછ્યો, એ કે અડધી છીક આવે, અડધી છીક, એનો શું મતલબ? ત્યાં એક બીજા ભાઈ એવા એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો, એ કે એનો મતલબ એવો થાય કે પહેલા તમે કોકને યાદ કર્યો, પણ પછી એમ થયું કે આને ક્યાં યાદ કર્યો, એટલે અડધી છીક આવીને વહી જાય. એટલે અમુક માણસો એવા હોય, એને યાદ કરીએ તો આપણો દી બગડી જાય. હા, અને એ પાછા હોય એવા, એની પાસે કોઈ સારી વાત જ ન હોય, એ હંમેશા માટે ખરાબ વાત જ તમને બધાને કરતા હોય. હા, એક ગામમાં એક ભાઈ રીએ, અને એની સામેવાળા એક ભાઈ રીએ, એના બરાબર છોકરાના લગ્ન કરવાના હતા. ભાઈ છે કાયમ એમ જ કીધે રાખે કે સામેવાળા ગગજીન છોકરાને લગ્ન જ ના થાય. અને પછી ધીમે ધીમે થયું કે છોકરાની હગાઈ નક્કી થઈ. એટલે ભાઈને ખબર પડી, ગામવાળાને કહેવા ગયા તો કે હગાઈ ભલે ને થઈ, પણ કેટલો ટાઈમ ટકે તમે જોજો ને. બધા લોકો કે કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે હગાઈમાંથી લગ્નનું મુહૂર્ત નજીક આવ્યું. એટલે પાછા બધાને કહેવા ગયા કે આના તો લગ્ન નક્કી થઈ ગયા. તો કે લગ્ન ભલે નક્કી થયા, આને ટકે તો કહેજો ને. થોડોક ટાઈમ થયો ને લગ્ન થયા પછી લાંબુ હાયલું, અને પછી એને સરસ મજાનો દીકરો આવ્યો. એટલે પાછા બધા એને કહેવા ગયા કે ઓલાના તો છોકરાને ઘરે છોકરો આવ્યો. તો કે ઈ તો ભલે ના આવ્યો, ઈ કે ઈ મોટો થઈને આને હાચવે તો કેજો ને. હવે જડકઢા, હવે તો પાછો વળ. હા, આવા માણસો અત્યારના સમયમાં થઈ ગયા છે સાહેબ. હમણાં એક દિવસ એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા,
અને ભણાવતા ભણાવતા એણે પ્રશ્ન કર્યો એ કે બોલો છોકરાવા દુનિયાની સૌથી મોટામાં મોટી લડાઈ કઈ? ત્યાં એક છોકરાએ ઊભો થઈને કીધું કે સાહેબ મારા મમ્મીએ મને ઘરની વાત બહાર કહેવાની ના પાડી છે. આપણને બધાને ખ્યાલ છે કે થોડા ટાઈમ પહેલા આપણે બધા ચંદ્રયાન દ્વારા ચાંદા સુધી પહોંચી ગયા છીએ. તો એક વખત એવું થયું કે નાસા વાળા ઈસરો વાળાને ફોન કર્યો એ કે હું કે તમે બધે ચાંદા સુધી પોગી ગયા એમને? ત્યાં ઈસરો વાળાએ જવાબ આપ્યો કે હજી 5 વર્ષ ખમો, અમારા વાળા ચાંદા ઉપર પૂનમ ભરવા ન જાય ને તો કહેજો. હા, હજી તો પૂનમ ભરવા મોકલવાના બાકી છે સાહેબ. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે બરાબર ઝઘડો થઈ ગયો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે પતિ છે એણે કીધું કે આ તે 4થી વખત કાચ તોડી નાખ્યો, તને ખબર નથી પડતી છૂટા વૈણાના ઘા કરજ. તો ઘરવાળી કે પણ એમાં વાંક તમારો છે. ઓલો ઘરવાળાએ પૂછ્યું પણ એમાં કે મારો શું વાંક? એટલે ત્યારે ઓલીએ કીધું કે તમે આઘા હું કામ ખહી જાવ? હા હા, આને કેમ પૂછવું? અમારું પાડોશની અંદર એક બેન રહે અને બેનનું નામ નમ્રતાબેન. એનો ઘરવાળો છે એ 2 માણસને બહુ ભળે હો, 2 એકબીજાને બહુ પ્રેમ કરે. અને એનો ઘરવાળો છે ને પ્રેમથી એને નમું કહીને બોલાવે, નમું. ત્યાં તો નમું દોડતી દોડતી આવ્યો અને ભાઈએ પાછો એવો આખા પાડોશમાં બધાને કહેતો ફરે કે નમું મારી છે અને હું નમૂનો છું. હા, અને એમાંય જુઓ અત્યારે આ લગ્નની સિઝનો બધી ચાલુ થાય એટલે એની આરોવાર અત્યારે કેટરિંગ ને રસોડા ને બધું ધમધમે. અને અમુક લોકો છે આમાં સાહેબ એવા ધંધે લાગે, અમુક લોકો નસીબના એટલા ખરાબ હોય કે એ જુગાર રમવા બેહે ને તોય એને રાણી ન આવે. અને આ લોકો છે એ પાછા વોટ્સએપની અંદર સ્ટેટસ કેવા રાખે ખબર છે કે ઇતના એટીટ્યુડ મત દિખા પગલી, इतना एटीट्यूड मत दिखा पगली, तू दिन में जितने कपड़े नहीं बदलती उतनी तो मैं गर्लफ्रेंड बदलता हूँ. હા, અને આ પાછો ઈ જ હોય ઈ કે કેટરિંગમાં લગ્નમાં જમવા ગયો હોય ને તો ઓલી કેટરિંગ વાળી પાસે 3 વાર ભાત લેવા જાય. ભાત આપો ને ભાત. આવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છો. અને આ વોટ્સએપ જ્યારથી આવ્યું સાહેબ, વોટ્સએપે તો લોકોને હાવ ધંધે લગાડી દીધા છે. એવા સ્ટેટસ રાખે આપણને એમ થઈ જાય કે આનામાં એ માયલું કંઈ છે કે નહીં. હા, હમણાં એક ભાઈ છે એને વોટ્સએપની અંદર બરાબર સ્ટેટસ રાખ્યું હતું કે જીન तूफान में लोगों के आशियाने उड़ जाते हैं, जिन तूफान में लोगों के आशियाने उड़ जाते हैं उन तूफान में हम अपनी चड्डियां सुखाते हैं. હા, એટલે લગ્નની વાત આપણે બધાય કરતા હતા. અને લગ્નની અંદર જુઓ જ્યાં મોંઘવારી વધતી જાય, મોંઘવારીની આરો લગ્નના ખર્ચાય વધતા જાય છે. અને હવે તો કેવી રેસીપી થઈ ગઈ જો અત્યારના ટાઈમમાં. તો હું તો એમ કહું કે રેસીપીમાં છે ને હવે આપણે નવું સૂત્ર રાખવું જોઈએ. પહેલાં એવું સૂત્ર આવતું કે મીઠું અને મરચું સ્વાદ પ્રમાણે રાખવા, તો એ જૂનું હતું. મીઠું ને મરચું સ્વાદ પ્રમાણે રાખવા અને ટમેટું ને જીરું એ ત્રેવડ પ્રમાણે નાખવા. હા, અને એમાંય પાછા આપણા કાઠિયાવાડીની તો વાત શું કરવી સાહેબ. કાઠિયાવાડી આપણે એટલા બધા ચાના એવા શોખીન, ઉનાળાના ધોમધકતી ગરમીનો 45 ડિગ્રીનો તાપ હોય તોય આપણો કાઠિયાવાડી કાચી પાતરીનો માવો ખાતો ચાના ગલ્લે જાય અને ન્યા જઈને પાછો કે ખબર એ કે ચાટો ગરમ છે ને ભાઈ. હવે 45 ડિગ્રીમાં ચા ગરમ પીને તારે ક્યાં જવું છે ભઈલા. એટલે લોકો બધી જગ્યાએ અત્યારના ટાઈમમાં આપણને પરેશાન જોવા મળે. હમણાં એક દિવસ ભૂરાના બાપાએ ભૂરાને ઢીબી નાખ્યો, બરાબરનો મારતા હતા. ત્યાં હું એની પાસે ગયો, મેં કીધું હું થયું આને કાં આવો મારો? મને કે આ ખોટું બોલે છે. મેં કીધું હું ખોટું બોલે છે? મન કે આને પરીક્ષામાં 90 માર્ક આવ્યા, આને કોઈ દી મન કે 90 માર્ક આવે જ નહીં, આને 9 માર્ક જ આવ્યો હોય, આને પાછળ મીંડું લગાડેલું છે. ત્યાં તો થોડીક વારમાં ભૂરો હિપકે રોતા બોલ્યો, ઈ કે બાપા મેં નવડો નહીં, કે મને તો 0 માર્ક જ હતા, આગળ નવડો મેં ઉમેરેલો છે.
હમણાં એક દિવસ બરાબર બે દારૂડિયા વાતું કરતા હતા. એટલે એક દારૂડિયાએ બીજાને કીધું એ કે આપણી જિંદગીના બધાય પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયા. બીજો દારૂડિયો કે એ કઈ રીતે? તો કે મેં એક બુક લીધી, એનું નામ છે 50% પ્રોબ્લેમ સોલ્વ. તો બીજો કે એ તો અડધા જ થયા ને. ત્યાં પછી દારૂડિયાએ કીધું કે મેં એવી 2 બુક લીધી. હા, કોઈ 100% પ્રોબ્લેમ સોલ્વ. હમણાં ગામડાની અંદર 2 ભાભા છે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે એક ભાભા છે એને બરાબર કીધું એ કે અત્યારના ટાઈમમાં દુનિયાની અંદર બધી વસ્તુ ખોટી થઈ ગઈ છે, ખાલી PGVCL વાળા જેવા છે કે જે પોતાનો માલ છે ને તાજો આપે છે. ઓલો બીજો ભાભો કે એ કઈ રીતે? ઓલો પેલા બાપા કે તને વિશ્વાસ ના હોય તો તારને જઈને પકડી લે. હા, અને એમાંય સાહેબ આપણી ગુજરાતી પ્રજાની તો વાત જ શું કરવી સાહેબ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત. અને આપણા ગુજરાતીઓની પાછી ખાસિયત છે, આપણા ગુજરાતી છે બધા એ બીમાર ઘરમાં એક જ માણા પડે પણ ખીચડી આખું ઘર ખાયો. હા, એક બીમાર પડે ને બધાય સાહેબ ખીચડીના હટાણા માંડીને બેહે. અને ઈનોવાળા છે ઈનોવાળા, એણે એસિડિટી હાટું થઈને પડીકા બનાવ્યા, પણ આ ઈનોવાળાએ જિંદગીમાં નહીં વિચાર્યું હોય કે આ એસિડિટીના પડીકાનો ઉપયોગ આ ગુજરાતી છે એ ઢોકળાને ફૂલાવવા હાટું કરશે. હા, ઢોકળાને ફૂલાવવા હાટું થઈને પેલા એમાં ઈનોના પડીકા નાખે, ઈ ઢોકળા ખાઈને પાછી એસિડિટી થાય એટલે પાછા શરીરની અંદર ઈનોના પાઉચ નાખે. ઈ ગુજરાતીઓ. એક દિવસ પતિ અને પત્ની બરાબર બેઠા હતા. એટલે પત્ની છે ને એ પતિનું માથું દબાવતી હતી. અને માથું દબાવતા દબાવતા એને પ્રશ્ન કર્યો કે તમને ક્યારે આની પહેલા માથામાં દુખાવો થતો હતો? એટલે પતિએ એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કઈ લગ્ન પહેલા મને માથું દુખતું જ નહોતું. હા, પછી તો એની ઘરવાળીએ જેના ઢીમણા ઉપાડ્યા છે વાત જવા દ્યો. એક દિવસ હમણાં હું ઘરે બરાબર નવરો બેઠો હતો, ત્યાં મારી ઘરવાળી છે ને મને આમાં માંગણી બતાવી. એટલે મને એમ કે બોલાવ્યો હોય છે. એટલે બરાબર હું એની પાસે ગયો. મેં કીધું તારે કાંઈ કામ છે? મન કે ના ના કામ તો કાંઈ નથી, આ તો હું મન કે મારી આંગળીનો પાવર ચેક કરતી હતી. ખરેખર હો ભાઈ, ગોટે ચડાવી દીધા અત્યારના ટાઈમમાં બધાને. હમણાં રવિવારનો બરાબર દિવસ હતો અને હું એકલો ઘરે હતો. એટલે આખો દિવસ છે એ મેં મોતથી કાપ્યો વિતાવ્યો. અને હાન થઈને ત્યાં ઘરવાળી પાછી આવી. ઘરવાળી પાછી આવીને એટલે મેં હસતા મોઢે દરવાજો ખોલ્યો. ત્યાં તો મન કે દાંત હું કાઢો શું, ગઈતી એટલે દાંત કાઢતા હતા ને. પછી મેં એને કીધું મેં આજે જ એક ચોપડી વાંચી, એની અંદર લખ્યું હતું કે દરેક સમસ્યાનો સામનો હસતા મોઢે કરવો જોઈએ. પણ જમાનો બદલાણો છે એની હારોહાર મેં કીધું એમ લોકો છે એ પણ બદલતા જાય છે. પહેલાનો એક સમય હતો સાહેબ કે લોકો છે એને ગરમી થતી તો એ કોઈ ઉકારો ન લેતા. અને અત્યારના ટાઈમની ફેસિલિટી જુઓ સાહેબ તમે. અત્યારના છોકરાઓને ગરમી થતી હોય તો એના મા બાપ એને કુલુન, શિમલા, મનાલી ફરવા લઈ જાય. બોલો. અને આપણા જમાનાની અંદર છોકરાઓને ગરમી થતી તો મા બાપ એને ટકા કરાવી નાખતા. હા, એવી હાલત. હમણાં એક કાર્યક્રમમાં એક ભાઈ મારી પાસે આવ્યા અને કાર્યક્રમમાં મારી પાસે આવીને કે મને કે વિશાલભાઈ તમે આંખના કોઈ સારા ડોક્ટરને ઓળખો? મેં કીધું હા ઓળખું તો ખરા, પણ મેં કીધું શું થયું? મન કે પાકીટમાં ગમે ત્યારે જોઉં કાંઈ દેખાતું જ નથી. આવા પ્રશ્નો લઈને લોકો અમારી પાસે આવે. હમણાં એક દિવસ બન્યું એવું કે એક ગામની અંદર બાપા ગુજરી ગયા ને બરાબરના, તો સ્કૂલની અંદર રજા પડી ગઈ. સ્કૂલની અંદર રજા પડી હતી, બધાય છોકરા પોતપોતાના બેગ લઈને ઘરે જતા હતા ને ત્યાં 2 બાપા ગામના પાદર ઉપર જે ઝાડ હોય ને ત્યાં બેઠા હતા. એટલે એમાંથી એક છોકરો બોલ્યો કે હજી 2 રજા બેઠી છે.
અને એમાંય સાહેબ આપણા ગુજરાતી લોકોની તો વાત શું કરવી. સદા સૌમ્યસી શિરે ઉભરાતી, માતૃભાષા મને મળી ગુજરાતી, એવી આપણી ગુજરાતી ભાષા. અને એવા જ આપણા ગુજરાતી પ્રજાના લક્ષણો. આપણી ગુજરાતી પ્રજા સાહેબ એવી છે કે જ્યાં સુધી ગમે એવડું મોટું ઘર હોય, પણ એ ઘરનું આપણી પાસે જે ફ્રીજ હોય એની માથે સામાન ન ચડાવે ને ત્યાં સુધી ગુજરાતી ન કહેવાયો. હા, આ લક્ષણો તમને દરેક ઘરમાં જોવા મળે. અને કોઈ પણ ગુજરાતીને ઓળખવો હોય તો એના માટેની સૌથી સરળ રીત સાહેબ આજે તમને કહું છું કે કોઈ પણ ગુજરાતી જ્યાં સુધી ખુરશી ઉપર બેઠો હોય ને અને એના પગ નીચે હોય ત્યાં સુધી સમજી લેવું કે એનું વ્યક્તિત્વ સાચું નથી. પણ જેવા એ પોતાના બે પગ ખુરશી ઉપર ચડાવીને તમારી એને વાતું કરે ને એટલે સમજી લેવું કે આ ઓરિજિનલ પર્સનાલિટીમાં આવી ગયો. હા, આ ગુજરાતીની સાચી ઓળખ છે. અને ગુજરાતીઓની આપણી પાછી એક ખાસિયત છે, આપણે લોકો ઢોકળા બનાવીએ ને તો એ ફૂલે એટલે એના માટે એની અંદર ઈનો નાખે લોકો, અને એ ઢોકળા ખાધા પછી પેટ ફૂલે, અને આ પેટને પાછું હરખું કરવા માટે પેટની અંદર એ ગુજરાતીઓ ઈનો નાખ્યો. આવા આપણા ગુજરાતીઓના લક્ષણ. હા, બહુ ભાત ભાતના લોકો આપણને જોવા મળે. અને એમાં આપણા ગુજરાતી છે ને બધા, એ બધા ખાવાના બહુ શોખીન. આપણા ગુજરાતી લોકોને બધાને ઊંઘ આવે ને તો એ બગાસા ખાય, ફરવા જાય તો એ લોકો હવા ખાય, ઊંઘ આવે તો આ ગુજરાતીઓ ઝોકા ખાય, બધાય બાકીની છોકરીઓ જેટલી છે એ બધી ભાવ ખાય, છોકરાઓ છે એ માર ખાય, બધાય મોટા લોકો છે એ બધા માન ખાય, ઇજ્જતદાર લોકો છે એ બધા ધક્કા ખાય, બેઈમાન લોકો છે એ બધાય પૈસા ખાય, વાંઢાવ છે એ બધાય માથું ખાય, પૈણેલા છે એ બધા ખોટ ખાય, અને બાકી જેટલા વૈધા ને એ બધા કાચી પાતરીના માવા ખાયો. મોટા કાચી પાતરીનો માવો ક્યાં છે? આ આપણા ગુજરાતીની સાચી ઓળખો. જ્યાં જઈને સાહેબ બધાને ધંધે લગાડી દે. એક સાહેબ એવો સર્વે છે, અને આ સર્વે એવું આપણને કહે છે કે મોટા ભાગે આ દુનિયામાં આત્મહત્યા કરવાના સૌથી વધારે કોઈ કારણ હોય ને તો એ છે પ્રેમ અને પૈસા. હા, પ્રેમ અને પૈસાને લોકો લીધે છે ને લોકો મોટા ભાગે આ દુનિયાની અંદર આત્મહત્યા કરે છે. પણ એની અંદર એ તમે જુઓ ને તો આપણા ગુજરાતીનું નામ ક્યાંય ના આવે. હા, આપણા ગુજરાતીઓ છે ને પ્રેમ કોઈ તરછોડે ને તો એ બધા તલાટીની પરીક્ષામાં પાસ થાય. હા, અને કદાચ જો એને કોઈ પૈસાની તકલીફ થાય ને તો એ બધા ઇંગ્લેન્ડ ભાગી જાય. સમજી ગયા? અને હમણાં એક દિવસ બન્યું એવું કે પતિ પત્ની છે એ અંદરો અંદર વાતું કરતા હતા. એટલે પત્નીએ બરાબર એના પતિને કીધું કે તમે જો પાણી માગશો ને તો હું તમને શરબત આપીશ, તમે જો દૂધ માગશો તો હું તમને ખીર આપીશ, તમે જો રોટલી માગશો ને તો હું તમને પરોઠા આપીશ. ત્યાંનો ઘરવાળો બોલ્યો કે એમ કેને કે જે હું કહેતો તો એ તો તું નહીં જ કર. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બોલો છોકરાઓ, એવી કઈ જગ્યા છે કે જ્યાં કેટલા બધા માણસો હોવા છતાંય આપણને એકલું લાગે? ત્યાં છેલ્લી બેચેથી એક છોકરાએ હાથ ઊંચો કર્યો, મન કે સાહેબ પરીક્ષાનો ક્લાસ. હા, બહુ અઘરું થઈ ગયું જો અત્યારના ટાઈમમાં બધું. અને એમાંય જો દિવાળીનો ને એનો ગાળો છે, આપણને અલગ અલગ આવી ચિત્ર વિચિત્ર પ્રકારની ઘટનાઓ હમણાંના સમય ગયો આપણને જોવા મળે. હમણાંના ટાઈમમાં એક દિવસ હું સવારના પોરમાં નાસ્તો કરવા બરાબરનો બેઠો ને એટલે મેં સેવ મમરાનો ડબરો ખોલ્યો. ત્યાં તો સેવ મમરાએ બોલ્યો, મન કે કાં આવી ગયો સોન પાપડી ખાઈને? સાહેબ, આ દિવાળીની સિઝનમાં સોન પાપડી એક એવી વસ્તુ છે કે જે કોઈ દી ખવાતી જ નથી. એક ઘરેથી બીજા ઘરે સૌથી વધારે ટ્રાન્સફર થતી હોય ને તો એ વસ્તુ છે સોન પાપડીઓ. હા, ટ્રાન્સફર થાય જ રાખે સાહેબ, એનું કોઈ નિકાલ જ નથી મળતો અત્યાર સુધીમાં. પછી છેલ્લે ભેળ ભેગી ખાવી પડે એને. એવી હાલત અત્યારે જોવા મળે આપણને. અને વાત આપણે કરતા હતા મોંઘવારીની. માણસ જ્યારે ફસાય ને ત્યારે જો હંમેશાના માટે આપણે કહીએ છીએ કે જ્યારે માણસ ફસાય ને ત્યારે જ એને હંમેશાના માટે નવા નવા વિચારો છે ને એમાંથી જાણવા મળ્યો. હા, ઘણા લોકોને જુઓ ટોયલેટની અંદર છાપું લઈ જવાની ટેવ હોય, ટોયલેટની અંદર. અને પછી થાય એવું કે ઈટ ગાળા દરમિયાન બરાબર પાણીનો ટાંકો ખાલી થઈ જાય ને પછી જે હવારમાં તાજી ખબર હોય ને એનાથી વાસી કામ કરવું પડે. હમણાં એક દિવસ બન્યું એવું કે હું બરાબર બેઠો તો મારા ફળિયાની અંદર,
અને મારા 2 પાડોશીઓ છે અંદરો અંદર બઘડાટી બોલાવતા હતા. એટલે ઘણી બધી વખત બાંધ્યા, પછી મેં એને બેયને સમજાવ્યા. મેં કીધું એક વસ્તુને સમજો, મેં કીધું શરીરના ઘા રૂઝાઈ જાય પણ શબ્દોના ઘા ઘડીકમાં રૂઝાતા નથી. શબ્દોના ઘાને રૂઝાતા વર્ષો નીકળી જાય છે. આવું સમજાવ્યા ત્યારે માંડ મારી ઉપર આવ્યા. આવા લોકો અત્યારે જોવા મળે. હમણાં એક દિવસ એક બેન છે એણે એના પતિને એની આંગળીના ઈશારે બોલાવ્યો આમ કરીને, અને બરાબર એનો પતિ છે એ આવ્યો એટલે એમના પતિ એને પૂછ્યું કે બોલ શું કામ છે. એટલે એની પત્નીએ કીધું કે કામ તો તમારું કાંઈ નહોતું, પણ આ તો હું મારી આંગળીની તાકાત ચેક કરતી હતી. અત્યારના ટાઈમમાં જુઓ વોટ્સએપનો ઉપયોગ છે એ કેટલો બધો વધી ગયો. હમણાં એક છોકરો છે એ વોટ્સએપ વાપરતો હતો અને એક છોકરીને એણે બહુ મજાનો મેસેજ મોકલો કે નાઇસ ડીપી, તારો પ્રોફાઇલનો ફોટો બહુ સારો છે. આવો મેસેજ મોકલો ને ત્યાં છોકરીએ સામો એને રિપ્લાય આપ્યો એ કે હા, એ કે ફોટો સારો છે પણ લગ્ન પહેલાનો છે. ત્યાં તો છોકરાને પરસેવો વળી ગયો. હમણાંના ટાઈમમાં બન્યું એવું કે એક સિક્યુરિટી એજન્સી હતી ને એને સિક્યુરિટી ગાર્ડની ભરતી બહાર પાડી. સિક્યુરિટી ગાર્ડની ભરતી બહાર પાડીને તો એક ભાઈ છે એની અંદર ઇન્ટરવ્યૂ દેવા ગયા. તો ઓલા લોકોએ ઇન્ટરવ્યૂની અંદર પ્રશ્ન પૂછ્યો એ કે તમને ઇંગ્લિશ આવડે? તે ઓલાએ કીધું કે કાં ચોર વિદેશથી આવવાના છે. હા, આવા લોકો અત્યારે જોવા મળો આપણને. આપણે એમને ખબર ન પડે કે આને આપણે શું જવાબ આપવો. હમણાં એક દિવસ પતિ પત્ની બરાબર ઘરની અંદર બેઠા હતા એટલે પત્નીએ એમના ઘરવાળાને પૂછ્યું એ કે શાક બનાવ્યું તું કેવું બન્યું? એટલે ઘરવાળાએ જવાબ આપ્યો કે બહુ સારું શાક બન્યું. એટલે એની ઘરવાળીએ કીધું કે પણ આપણો છોકરો તો ના પાડતો હતો કે શાક સારું નથી બન્યું. એટલે ઘરવાળાએ નિહાઓ નાખીને કીધું કે એને ક્યાં ખબર પડે કે કેમ જવાબ દેવો, મોટો થાય એટલે એ શીખી જાય. હા, અત્યારના ટાઈમમાં ભાઈ લોકો પણ ધંધે લગાડી દેજો આપણને બધાને. હમણાં એક દિવસ પતિ પત્ની વાત કરતા હતા એટલે પતિએ વખાણ કરવાના ચાલુ કર્યા કે મારી બેનની હાથની રસોઈ એટલે તો જાણે અમૃતનો સ્વાદ. હા. ત્યાં ઘરવાળી સામે લેતા પડી હોય એને. હા, એ કે એક દિવસ એક તો ભાઈ બીજના દિવસે તમારી બેન છે તમને ગળચવા હાટું બોલાવે અને પછી તો એ જમવાનું સારું જ બનાવે ને. એટલે પછી એના પતિએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે બકા, હું તો બીજી વાત કરું છું, સાંભળ તો ખરા, આવું તારો ભાઈ મને કહેતો હતો. એટલે અત્યારના ટાઈમમાં પતિ દેવો આવા થઈ ગયા છો. દરેક લોકો છે એની કાંઈક ને કાંઈક તમને ખાસિયત જોવા મળે. પણ ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી બનતો, સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી બનતો. ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી બનતો, સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી બનતો, પણ લૂઝ મોશન લાગવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય. હા, એમાંય પાછી અત્યારે લગ્નની સિઝન આવી ગઈ એટલે ખાસ ધ્યાન રાખવું. હા, અમુક લોકો તો હાવ એટલું ખાતા હોય લગ્નની અંદર, 2-3 નાન ખાઈ જાય, દાલ ફ્રાય ને જીરા રાઈસ ખાઈ જાય, પછી બીજે દિવસે સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન, કાં તો નાન કાઢ નાખ ને કાં તો જાન કાઢ નાખ. હા, ધંધે લગાડો પછી બધાને. અને એમાંય અમુક વિઘ્ન સંતોષી લોકો જે તમને એની અંદર જોવા મળે લગ્નમાં, મોટા ભાગે સાહેબ દરેક પ્રસંગની અંદર એવા અમુક લોકો તો હોય જ જેને લગ્નથી વાંધો હોય, એને મજા જ ના આવતી હોય. કોકનો પ્રસંગ કેમ બગડે ને એમાં જ એને રસ હોય. ગોળ ખાવાની સિઝનમાં એ ગાયડું ખાવાના ધંધા કરતા હોય. આવા લોકો જોવા મળે. હમણાં એક દિવસ એક ભાઈ છે એ લગ્નની અંદર ગયા બરાબર તો બધાઈને જઈને કહીએ એવા કે બાસુંદી ખાતા નહીં ખાટી છે. મહેમાન બધાય જેટલા હતા બધાઈને જઈને કહીએ એવો કે બાસુંદી ખાતા નહીં ખાટી છે. પછી મેં એને બોલાવ્યો, મેં કીધું અહીંયા તું જેને બાસુંદી કેટ ને કઢી છે, કઢી. હમણાં એક દિવસ હું એક કાર્યક્રમની અંદર ગયો ને બરાબર, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા અને મને કીધું, મને કે વિશાલભાઈ, તમને કે ઓડિયન્સને જોઈને ખબર પડે કે આમાંથી કોણ પરણેલું છે ને કોણ નહીં? મેં કીધું હા, મેં કીધું જોઈને ખબર પડી જાય. મને કે કઈ રીતે? મેં કીધું જે બેનના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય ને એ બેન પરણેલા હોય, અને જેના મોઢા લટકતા હોય ને
સમજી ગયા હો? હા, એ મોટા ભાગે પરણેલા હોય. મન કે એમ નહીં, મન કે હજી એક ઉદાહરણ આપો કે કોઈ પતિ છે, મન કે પતિ કોને કહેવાય મને કે. એટલે પછી મેં એને પતિનું એક ઉદાહરણ આપ્યું કે હસબન્ડ ઇઝ લાઈક અ સ્પ્લિટ એસી. હસબન્ડ ઇઝ લાઈક અ સ્પ્લિટ એસી. પતિ છે ને એક એસી જેવો હોય છે. ઇટ ઇઝ સાયલેન્ટ ફ્રોમ ઇનસાઇડ એન્ડ ઇટ ઇઝ લાઉડ ફ્રોમ આઉટસાઇડ. એ અંદરથી શાંત હોય છે અને બહારથી લાઉડ ધબધબાટી બોલાવતો હોય. હા, ઘરમાં તો બિચારાથી કોઈને કાંઈ કહેવાય નહીં, એટલે ઘરમાં ન કહી શકે ને પછી બહાર આવીને બિચારો બરાપો કરતો હોય. એવી હાલત હોય. હમણાં એક દિવસ એક છોકરાએ બહુ લાંબા વાળ રાખ્યા હતા. આજકાલના તમે જુઓ તો અત્યારે છોકરાઓએ કેવા કેવા વાળ રાખ્યો, અંબોળા વાળતા થઈ ગયા છોકરાઓએ. ખબર નથી પડતી આમાં છોકરો છે કે છોકરી છે. એટલે છોકરાએ બહુ લાંબા વાળ રાખ્યા ને તો એણે મમ્મીને કીધું કે આવા વાળ શું રાખ્યા? એટલે છોકરાએ કીધું કે ઇટ્સ ફેશન મમ્મી. એટલે એના મમ્મીએ પછી કીધું કે ફેશન વાળીનો થામા, તારી મોટી બેનને જોવા આવ્યા હતા ને તારું માગું નાખીને ગયા છો. હા, કે આ નાની છોકરી અમને બહુ ગમી છે. આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળો. હમણાં અમારો જગો છે ને એને બરાબર મજા નહોતી. તે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે એને દવા લખી દીધી. દવા લખીને પછી કીધું કે ગમે એ સ્ટોરમાંથી જઈને લઈ લેજો. અને પછી આવ્યો મારી પાસે, મન કે વિશાલ આ દવા છે, મન કે હું હારી 2 દીથી ગોતું, આ દવા મને કે મળતી જ નથી. મેં ડૉક્ટરે શું કીધું તું? મન કે ડૉક્ટરે તો એમ કીધું હતું કે ગમે એ સ્ટોરમાંથી જોઈને લઈ લેજો. તો મેં તું ક્યાં સ્ટોરમાં ગયો તો? મન કે પ્લે સ્ટોરમાં. હા, અત્યારના છોરી ભાઈ ખરેખર અમારા જગાને ઘણી બધી વખત એમ થાય કે આ તો આપણો મિત્ર છે, બાકી એને અહીંયા ને અહીંયા ઉડાડ દે. આવા લોકો અત્યારે જોવા મળો. હમણાં એક વખત એવું બન્યું કે મારે કાર્યક્રમ માટે સુરત જવાનું થયું. અને જુનાગઢથી બરાબર સુરત છે ને એનું અંતર ઘણું બધું વધારે. એટલે મારી યાર એક બીજા ભાઈ છે એ મુસાફરી કરતા હતા. એટલે વડોદરા આવ્યું ને એટલે મેં એને કીધું, મેં કીધું એક કામ કરજો અંકલ, તમે જાગોટ ને? મન કે હા. મેં કીધું એક કામ કરજો, મેં કીધું સુરત મારે જવાનું છે, મને અંકલેશ્વર આવે ને એટલે ઉઠાડી દેજો. મને કે કાંઈ વાંધો નહીં બેટા, મને કે હુઈ જા, કાંઈ વાંધો નહીં. તને મન કે અંકલેશ્વર આવવાનું હશે ને ત્યારે મન કે તને ઉઠાડી દઈશ. હજી વડોદરાથી બરાબર નીકળ્યા ને ટ્રેનને અડધી કલાક થઈ હતી ત્યાં મારી ઊંઘ ઉડી ગઈ અચાનક. મેં કીધું એ ભાઈ, મેં કીધું સુરત પહોંચવા આવ્યા, અંકલેશ્વર આવી ગયું. મેં કીધું તમે મને કીધું નહીં. એટલે એ ભાઈએ મને કીધું હુઈ જા, મને કે હજી અંકલેશ્વર નથી થયું, તારી ઉપર જે દાદા હુતાટ ને એનું પેટ ખરાબ છે. હા, આવા લોકો અત્યારના ટાઈમમાં સાહેબ જ્યાં જઈને કોકને તકલીફ કરાવો. અને અમુક લોકો તો છે ને સાહેબ, જયભાઈ વસાવડાનું એક બહુ સરસ મજાનું વાક્ય છે કે અમુક લોકો છે ને સમાજમાં ખરેખર બમ્પરિયા જેવા હોય. હા, એ કાયમ કોકને નડવાનું જ કામ કરે. અને આ બમ્પરિયા પાછા આવ્યા હોય, તમે સાહેબ અનુભવ કર્યો હશે કે રસ્તો છે એ આખા રસ્તાની અંદર ખાડા પડી જાય પણ બમ્પર કોઈ દી તૂટે નહીં હો. હા, જેને ગામની પતર જ ઠોકવી હોય ને એને કોઈ દી કાંઈ થાય નહીં, એવા હોય વાંદરી પાના જેવા. આવા લોકો એવા છે કે આખા ગામની અણીયું કાઢીને બેઠા હોય. હમણાં એક જગ્યાએ એક નોકર છે ને એક દુકાનની અંદર બરાબર કામ કરતો હતો. ત્યાં શેઠ આવ્યા એટલી વારમાં. એટલે શેઠે પૂછ્યું કે એલા શું કરસ? તો કે કાંઈ નહીં, કે આપણો ઘી વેચવાનો ધંધો છે અને કે આ ઘીનું બેરલ ખુલ્લું લઈ ગયું હતું ગઈકાલે. તો કે ઘીના બેરલમાં ગઈકાલે ઉંદેડો પડી ગયો. તો શેઠે પૂછ્યું કે તો પછી તે શું કર્યું? તો કે કાંઈ નહીં, કે ઉંદેડાને મારી નાખવું જોઈએ ને એટલા માટે મેં એની અંદર બિલાડી નાખી દીધી. શેઠે બિચારો માથું તૂટી ગયો. એ કે હવે કામ કર, આ બિલાડીને મારવા હાટું કૂતરોય નાખ બેરલની અંદર ભેગો તુંય પડી જાય. આવા ને આવા ભૈરા વાંદરી પાના જેવા. હા, અને તમે જ્યાં જુઓ ત્યાં છે ને અત્યારના સાહેબ તમે જુઓ બધી જગ્યાએ લોકો મોટા ભાગે તમને ઉદાસ જ જોવા મળે. મોટા ભાગે અત્યારે લોકોના મોટેથી ખુશી જ હાવ વાયલી ગઈ છે. લોકો કોણ જાણે કેમ પણ એરંડિયા પીધેલા મોઢા લઈને જોવા મળે આપણને. જ્યાં જોઈએ ત્યાં આપણને લોકો અત્યારના ટાઈમે ઉદાસ જ જોવા મળે. હમણાં એક દિવસ એક બસની અંદર જાતો હતો. બરાબર એક બેન છે ને પોતાના છોકરાને શીરો ખવડાવતા હતા. એટલે છોકરો છે ને શીરો ખાઈને નાટ પાડે. અત્યારના છોકરાઓ એવા ચાગલા થઈ ગયા જો. અને છોકરો નાટ પાડે રાખે એટલે એની માએ 3 વાર કીધું. એ કે બેટા શીરો ખાઈ લે, એ કે બાકી આ બાજુવાળા કાકા બેઠા જ ને
એના શીરો ખવડાવી દઈશ. આવું 3 વાર બોલાવ. પછી તો ઓલા કાકાઈ ધોમ થઈ ગયા. એ કે બેન તમારે શીરો આપવું હોય તો આપી દો નહીં, કે તમારી રાહ વાહે તો મારું જે ઉતરવાનું સ્ટેશન હતું ને એ વયું ગયું. હા, આવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા. જુઓ કેટલા બધા પ્રકારના નામ છે વ્યક્તિઓના અત્યારે આપણને જોવા મળે, પણ ન જાણે કેમ માણસો અત્યારના ટાઈમમાં ટેન્શનમાં જ ફરે છે. જે છોકરીનું નામ ખુશી હોય ને હંમેશા ઉદાસ જ જોવા મળે છે. હા, આ નામ આકાશ હોય ને રહેતો હોય પાછો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. જેનું નામ પ્રથમ છે પરીક્ષામાં એનો હંમેશાના માટે છેલ્લો જ નંબર આવે. બોલો, હા, આવા લોકો થઈ ગયા. જેનું નામ લકી હોય ને સૌથી વધારે નસીબ એના જ ખરાબ હોય. નામ આરતી હોય પણ એ કોઈ દી મંદિરે જાતી જ ન હોય. અને જેનું નામ આમિર હોય ને એ આખા ગામ પાસે પૈસા ઉધાર માગતો હોય. હા, આવા નામ ધરાવતા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા. હમણાં એક દિવસ હું એક બેંકની અંદર બરાબર ગયો, અને બેંકની અંદર હું જે અંદર એન્ટર થયો ને ત્યાં મેનેજર છે એ જોરથી રાયડું પાડવા માંડ્યો, કૂતરું કૂતરું કૂતરું. અને બધાય લોકો છે મેનેજરની સામે જોવા માંડ્યા. એ કે આમ સાહેબ છે એ ક્યાં કારણે એક કૂતરું રાડ પાડે, બેંકની અંદર ઘરી ગયું કે હું? પછી એક એટલી વારમાં બેન છે એ બરાબર મોબાઈલ લઈને બેઠા હતા, ત્યાં મેનેજર આવ્યો. એ કે આ બેન છે એ ક્યારના ફોન લઈને બેઠા છે, અને એના ઉતાવળમાં એ કે પોતાનું આખું નામ લખવાની જગ્યાએ કૂતરું લખ્યું છે. એનું આખું નામ હતું કુમુદબેન તરુણભાઈ રૂપાણી. કેવા શોર્ટ ફોર્મ થઈ ગયા છે, એની જગ્યાએ સાઇન કરીને આવ્યું કૂતરું. ભયંકર લોકો અત્યારના ટાઈમમાં જોવા મળ્યો. ભાઈ ત્યાં હું ગયો એટલી વારમાં મેં કીધું સારું થયું, મેં કીધું આ તો હજી કૂતરું લખ્યું હતું, બાકી આની જગ્યાએ હજી હમણાં જ લોકડાઉન પૂરું થયું. મેં કીધું કોમલબેન રોહનભાઈ નાગર નામ હોત તો શું થાત? તમારે મેનેજરે તો કોરોના જ રાયડું પાડવી પડે ને. હા, હમણાં એક દિવસ એક કાર્યક્રમની અંદર હું બરાબર ગયો હતો. કાર્યક્રમની અંદર હું ગયો ને ત્યાં બેન મારી પાસે આવ્યા. મન કે એક વિશાલભાઈ તમને પ્રશ્ન પૂછવાનો હતો. મેં કીધું બોલો ને. મન કે કાચી કેરીના બોક્સમાં મન કે વિમલની પડીકી નાખી દે તો એ પાકી જાય. હા, આવા લોકો અત્યારે થઈ ગયા છો. કોણ જાણે ક્યાંથી હું વિચારે, આપણને એમની ખબર નથી પડતી. હમણાં અમારો એક મિત્ર છે એ બરાબર હું સવારના પોરમાં બેઠો હતો, ત્યાં મારી બાજુમાં આવ્યો અને એની એક આંખ ખોજી ગયેલી. હા, અને બહુ બિચારો દુઃખી. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ? મેં કીધું આંખ ખોજી ગઈ તારી, તકલીફ છે કાંઈ? તો કે મન કે કાંઈ નહીં યાર, મન કે ઘરવાળી હાટું કેક બનાવી હતી ને, મન કે ઘરવાળીનો બર્થડે હતો. મેં કીધું એ તો બહુ સારી વાત કહેવાય કે ઘરવાળીનો બર્થડે હતો ને તું એના માટે કેક લઈ જા. એ તો સારી વાત કહેવાય. મન કે એ તો બધું સાચું, પણ ઘરે જઈને કેક ખોલી ને તો મન કે હેપી બર્થડે તપસ્યાની બદલે હેપી બર્થડે સમસ્યા લખી નાખ્યું હતું. પછી તો ઘરવાળીએ તેલ વગરનો ધોયો, એવી હાલત કરી નાખી. એટલે ખરેખર જેટલું આવડતું હોય ને જીવનની અંદર એટલું જ કરવું. ઘણી બધી વખત દોઢા થવા જાય ને બહુ, એમાં ધંધે લાગી જાય હો આપણે. એટલે એમાંય ઘણી બધી વખત અમુક લોકો હિન્દી બોલવાની ટ્રાય કરતા હોય. હિન્દી તો જ બોલવું હોય જો હિન્દી બોલતા આવડતું હોય, બાકી આમાં અર્થના અનર્થ ઘણી કરી નાખે હો ઘણા લોકો. હમણાં એક ભાઈએ હિન્દીની અંદર ફોર્મ ભર્યું હતું તો એમણે પ્રિયતમાની જગ્યાએ પ્રેતાત્મા લખી નાખ્યું. આવા લોકો જોવા મળે. એટલે ખોટા પ્રયોગ હું તો કાયમ કહેતો કે ખોટા પ્રયોગ છે ને એ કોઈ દિવસ કરવા જ નહીં. હમણાંના ટાઈમમાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો, એટલે મેં છે ને બોર્ડ ઉપર જર્મનીનો સ્પેલિંગ લખ્યો GERMANY. અને પછી મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું બોલો છોકરાવા શું લખ્યું છે? ત્યાં એક છોકરો ઊભો થઈને મન કે સાહેબ ગેરમાન્ય. આવા ઇંગ્લિશ કરો અત્યારે. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો, મન કે સાહેબ હું તમને જે કહું ને એનું ઇંગ્લિશ મને કરીને બતાવો. મેં કીધું કાંઈ વાંધો નહીં કે. મન કે આવજે આકાશ, આનું અંગ્રેજી શું થાય? એટલે મેં કીધું આવજે આકાશ ને મેં તો એમ કે ગુડ બાય આકાશ. મન કે ખોટું. મેં કીધું આ સાચું તો છે, શું કહેવાય? મન કે સાહેબ ટાટા સ્કાય. અત્યારના છોકરાઓ ખરેખર એવા થઈ ગયા છો. આવા તો મારે ઘણા બધા પ્રસંગોમાં જવાનું થતું હોય. હમણાંના ટાઈમમાં એક હું પ્રસંગની અંદર બરાબર ગયો અને મારી બાળપણની મિત્ર છે એ મને સામે એક છોકરી જે મારી યારે ભણતી ને એ મને મળી. એટલે આપણને એમ થયું બોલાવીએ.
એટલે મેં એમને બોલાવીને કીધું, મેં કીધું તને યાદ છે, મેં કીધું આપણે નિશાળની અંદર ભેગા ભણતા? મન કે ભણતી તો હું, તું તો અંગૂઠા પકડતો. કચરો કરી નાખો ઘણી બધી વખત આપણી લાગણીનું. એમ થાય કે બીજી વખત આ બધાને બોલાવાય નહીં, એવી હાલત અત્યારના ટાઈમમાં કરી નાખ્યો. ભયંકર થઈ ગયા છે અત્યારના લોકો. હા, અને એમાંય તમે જુઓ, સૌથી વધારે ધંધે લગાડે એમ હોય ને તો એક તો આ ટેકનોલોજી, અને મેં હંમેશાના માટે કહેતો આવ્યો છે, એક છે બાળક. બાળક છે ને સાહેબ, ગમે એવું તમે ધારો, પણ એનો ભાવ છે ને હંમેશાના માટે જે નિખાલસતાનો હોય ને, એ ઘણી બધી વખત એવી હાસ્યની ઘટનાઓ આપણી સમક્ષ ઊભી કરે ને કે આપણને વિચાર આવી જાય, આપણે વિચારમાં પડી જાય. અને આવી જ એક બહુ સરસ મજાની વાત એક વખત બન્યું એવું કે એક બાળક અને એની માતા બે, એમના મમ્મી છે એમની સાથે બેઠા હોય, એટલે છે ને બરાબર એમના મમ્મી છે એમને વાર્તા કરતા હતા. એ કે આપણે કે તું મારો દીકરો છો, મારો લાલ છો, અને એ કે તું છે મોટો થઈ જઈશ ને તો એ તારી કે આપણે 7 રાણીઓ લઈ આવશું. એટલે બાળકે બહુ સહજતાથી પૂછ્યું, એ કે મમ્મી કે 7 રાણીનું આપણે શું કરશું? એ કે એટલે પછી એમની મમ્મીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે એક છે એ તારું ધ્યાન રાખશે, એક છે એ તારું માથું ઓળાવી દે, એક છે એ તારું દફતર હરખું કરી દે, એક છે એ તને સ્કૂલે મૂકી જાય. એટલે બાળક છે એ બહુ સહજતાથી, જો નિખાલસ હોય, એટલે એમણે એના મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે મમ્મી કે આ 7 રાણી છે એ કે મારી ભેગી રહેશે તો પછી કે મને એની હારે લઈ જાહે તો હું કોની હારે રહીશ? એટલે એના મમ્મી છે ને ત્યાં બિચારા ગડગડા થઈ ગયા, અને પ્રેમ ભાવ એને લાગ્યો કે જાગ્યો એનામાં. એટલે એણે કીધું કે કામ કરી કે તારે કે આપણે 7 રાણી ભેગો તને નથી મોકલવો, તારા પપ્પા ભેગી 7 રાણીઓ ભલે રહીએ. હા હા, ત્યાં તો એના પપ્પાની આંખમાં ઝરઝરિયા આવી ગયા. હમણાંના ટાઈમમાં એક દારૂડિયો હતો, દારૂડિયાએ એક જગ્યાએ જઈને છે ને પ્રશ્ન પૂછ્યો. એ કે ધારી લ્યો કે હું સરકાર માન્ય દારૂ પીવું, સરકાર માન્ય, તો મારા ફરજ રૂકાવટનો કેસ કોઈના ઉપર કરવો હોય, એ ના પાડે તો કરી શકાય કે નહીં? દારૂડિયાઓની આવી વાતો પૂછી જાય અત્યારના ટાઈમમાં. એને ફરજ રૂકાવટના કેસ નાખવા, બોલો પોતાના ઉપર. આવા લોકો જોવા મળે. અને જુઓ, જેવો તમારો ધંધો હોય ને, જેવો આપણો વ્યવસાય હોય ને, મોટા ભાગે એ પ્રકારનો સ્વભાવ છે ને આપણો એની મેળે થઈ જતો હોય. હા, હમણાંના ટાઈમમાં એક દિવસ હું એક હોટલની અંદર જમવા ગયો ને તો એક બાપ દીકરો જમવા આવેલા. તો બરાબર દીકરો છે ને એ શ્રીખંડ મગાવ્યો, તો દીકરો છે એમ ચમચીનો ઘા એના બાપના મોઢામાં કરે, અને બાપ છે ને એના છોકરાના મોઢામાં શ્રીખંડનો ઘા કર્યો. એટલે પછી મેં થોડીક વાર તો આ જોયું, પછી મેં એને પૂછ્યું, મેં વેઇટરને બોલાવીને મેં કીધું આમ કા ખાય? મન કે સાહેબ ઈ કડિયા છે. ઘણી બધી વખત આવો ધંધો છે મગજમાં ઘરી જાય આપણને. હમણાં એક જગ્યાએ એક ડૉક્ટર છે ને એણે હોસ્પિટલ ખોલી, તો ઓપરેશન છે ઉપરથી ન કરે, સ્ટ્રેચરમાં ફાંકું ઉપાડીને ત્યાંથી ઓપરેશન કરતા હતા. એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું આ ડૉક્ટર છે કાં? મેં કીધું આવી રીતે હેઠેથી ઓપરેશન કરે? તો મન કે આ ડૉક્ટર તો હવે બન્યા, મન કે પહેલાં એને ગેરેજ હતું. હા, એટલે ધંધો જે સાહેબ એવું વસ્તુ છે કે મગજમાં ઘરી જાય ને પછી એક વાર જાય નહીં. હમણાં એક બેન છે એ બરાબર બ્યુટી પાર્લરમાંથી થઈને આવ્યા ને તો એણે ઘરવાળાને પૂછ્યું, એ કે હું કેવી લાગુ છું, હમણાં જ બ્યુટી પાર્લરમાંથી જઈને આવી છું. એટલે ઘરવાળાએ કીધું કે બંધ હતું. વાર્તા પૂરી. હું અમુક જોક્સ છે ને લાંબી વાઇટના હોય. હા, ઘણી વાર એક દીમાં ન સમજાય, બીજે દિવસે આપણને ખબર પડે. હા, અમુક તો આમાંથી એવાય હોય જે 2 દી પછી મને ફોન આવે કે વિશાલભાઈ તમે ઓલો જોક્સ કીધો તો ને મને સમજાઈ ગયો. મેં કીધું તો બહુ સારું કહેવાય. આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળ્યો. હા, ધંધો છે એ સાહેબ વસ્તુ જ એવી છે. હમણાં એક ભાઈ છે એ બરાબર રાતના હુઈ જાય ને તો એની ઘરવાળીનો હાથ આમ કર્યો, રાત કાઢને કો ઘરવાળીનો. પછી ખબર પડી કે આ ભાઈ રિક્ષા હલાવવાનો ધંધો છે. હા, એટલે સાહેબ આ ધંધો એવી વસ્તુ છે કે મગજમાં ઘરી જાય પછી ઘડીકમાં જાય નહીં. આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે. હમણાં એક જગ્યાએ એક સેમિનાર હતો, તો સેમિનારની અંદર બરાબર પ્રશ્ન પૂછવામાં આવ્યો, એ કે કઠોળ ખાવાના ફાયદા શું? કઠોળ ખાવાના. ત્યાં એક ભાઈએ ઊભા થઈને જવાબ આપ્યો, એ કે એને સુધારવા ન પડે. આવા લોકો અત્યારના ટાઈમમાં આપણને જોવા મળે. હમણાં જ એક દિવસ હું બરાબર બેઠો તો ત્યાં મારી ઘરવાળી છે મારી બાજુમાં આવી.
મારી બાજુમાં આવીને મને સલાહ દેવા માંડી, મને કે ચાવીને ખાતા જાઓ, ચાવીને ખાઓ ને તો એનાથી લોહી સારું બને. મેં કીધું કેમ, એમને પીવું નથી ગમતું? ઘરવાળીઓ અત્યારના ટાઈમમાં હા એવા સુધારીને ઘૂઘરા જેવા બનાવી દે અને પછી પાછળથી ઈ જ કે તમારા ભાઈ તો કોઈ દી સુધરા જ નહીં. બગાડ્યો કોણે? પેલા બગાડે ને પછી આપણે આવા ધંધે લગાડો. અને સાહેબ, તમે દુનિયાની અંદર ગમે એટલા હોશિયાર હોવ, પણ તમારી ઘરવાળી જો તમને એમ કહી દે ને કે તમને કાંઈ ખબર ના પડે, એટલે ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ. એવી હાલતો આપણને જોવા મળે. પણ તમે બધાએ આજની તારીખે મને અહીંયા સાંભળો અને મને ખૂબ સરસ મજાનો આ આવકાર આપ્યો, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.